કેમ છો? મજામાં છો? ગુડ મોર્નિંગ. ખૂબસૂરત સવાર છે. સવાર આજની ખૂબસૂરત છે. સુરત દાદા પણ નીકળી આવ્યા છે અને હું પણ ચાલી રહ્યો છું. ચાલતા ચાલતા થોડી કંઈક વાત કરીએ દોસ્તો. હવે હાલમાં તો સરસ મજાનો માહોલ ચાલી રહ્યો છે. કંઈક તહેવાર આવવાનો છે, કંઈ ફેસ્ટિવલ છે. લોકોની અંદર એક અજબ ગજબનો એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. બધે એ માહોલ છે ચૂંટણીનો દોસ્તો. બધા લોકો ખૂબ જ એક્સાઇટેડ છે. ચૂંટણી બધાને વોટિંગ આપવાનું તો ગમતું જ હશે, કેમ કે હરેક વ્યક્તિઓ ચૂંટણીમાં વોટ નાખવા તો જતા જ હશે. પણ એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન આપવાનું હોય છે કે કહેવાય કે વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી જ આપણું કુટુંબ છે. આપણે બધા સંઘ ભેગી યાત્રા કરી શકીએ અને જેની અંદર જે વિશાળતા હોય છે, જે સારા ગુણો હોય છે અને હંમેશા સેવા માટે તત્પર રહે, નાના મોટા હરેક વ્યક્તિને આગળ વધારવામાં હંમેશા જે પ્રયત્નશીલ હોય અને બીજાને દુઃખને પોતાનું દુઃખ સમજીને જે આગળ લઈ જાય, જે વ્યક્તિ, જે નેતા હરેક મુશ્કેલીના સમયે કોઈ પણ ઘરમાં જઈને ઉલઝનનું સર્જન કરી શકે, એવા કોઈક નેતા હોય તો એમને ખરેખર મદદ કરજો અને એમને આગળ લઈ જવાના આપણે પ્રયત્ન કરીશું. કેમ કે એવા જે વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિ ખરેખર એ આપણું પણ ભલું કરશે અને આપણા દેશનું પણ. આપણે જૂના સમયની અંદર વિચારીએ, આપણે ભૂતકાળની અંદર આપણા દેશ આઝાદ નહીં થયો હતો એ સમયે એવા કેટલાક નેતાઓ હતા કે જે લીડરો હતા કે હરદમ, દાખલા તરીકે ગાંધી બાપુ છે, ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે, ત્યાર પછી એવા કેટલા અગ્રણી વ્યક્તિઓ છે કે જેમના ચરિત્રથી આપણને ખૂબ જ મોટિવેશન મળે છે. જીવન ખરી રીતના તેઓ જીવી શકે, માણસો માટે, આ દેશ માટે, આ ધરતી માટે અને આ ધરતીની મહેક માટે હંમેશા હરિયાળી રહે આપણા દેશની અંદર, એ રીતના એમના કાર્યો હતા. વ્યક્તિઓમાં વિચારોથી લઈને દરેક વ્યક્તિના આચાર વિચાર, વાણી, વર્તન, વ્યવહાર ટોટલી જે સાચી કેળવણી આપી કે જીવન કઈ રીતના જીવવું જોઈએ અને આપણો દેશ કઈ રીતના રહેવું જોઈએ, એ રીતના અમુક આપણા જે પ્રિય નેતાઓએ જીવનને આપણા માટે બલિદાન આપ્યું છે. તો ખરેખર એમણે જે માર્ગ બનાવ્યો છે એ માર્ગ પર કોણ ચાલી શકશે? આપણે તો ચાલવાનું જ છે, પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણા જે નેતાઓ છે એ પણ ચાલે અને બધા જ મળીને, બધા જ એક સાથે થઈને દેશને આગળ લઈ જઈએ. થેન્ક યુ દોસ્તો. આજ કન્ટેન્ટ હતો નાનો આજનો.